રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. લોક દરબાર યોજાયા બાદ પણ વ્યાજખોરો સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોય તેમ વ્યાજખોરો બેફામ બન્યા. રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે શાસ્ત્રીનગરમાં રહેતા યુવાને બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી ચિઠ્ઠી લખીને ઘર મૂકી ફરાર થયો. આ મામલે યુવકના પિતાએ બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી. આ ઘટનામાં શાસ્ત્રીનગર શેરી નંબર 5માં રહેતા વિનુભાઈ મેપાભાઈ વિડાએ પોતાની ફરિયાદમાં રામાપીર ચોકડી પાસે જાનકી કોમ્પ્લેક્સમાં જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા વિજય મકવાણા અને ભાવેશ મકવાણા વિરુદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી. ફરિયાદી વિનુભાઈએ જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે દીકરા દિલીપ અને વિશાલ છે. ગત તારીખ 11/10ના રોજ પુત્ર વિશાલ ઘરેથી કોઈને કહ્યા વગર ઘર છોડી ક્યાંક જતો રહ્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તારીખ 14/10ના રોજ યુવક પોતાની ઘરે પોતાની રીતે આવી ગયો હતો અને પૂછતા તેમણે વિજય મકવાણા અને ભાવેશ મકવાણા જે બંને ભાઈઓ તેમની સોસાયટીમાં રહેતા હતા અને તેની ઓફિસ રામાપીર ચોકડી પાસે જાનકી કોમ્પ્લેક્સમાં જય દ્વારકાધીશ નામની ઓફિસ ચલાવતા હોય તેમની પાસેથી નાણાં વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ ચડી જતા અને આ બંને વ્યાજખોરોની ઉઘરાણી કરતા હોય જેથી વિશાલ પૈસા આપી શકે તેમ ન હતો અને કંટાળીને ઘરેથી ક્યાંક જતો રહ્યો. બાદ તેમના પિતાએ વિશાલને કેટલા પૈસા આપવાના છે તે અંગે વાત કરતા જેને પ્રસંગ પૂરો થયા બાદ હકીકત જણાવવાનું કહ્યું હતું. ત્યારબાદ ફરી વિશાલ 31/10ના રોજ સવારે ચિઠ્ઠી મૂકી ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ મામલે પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી. મારું નામ દિલીપ વિનુભાઈ વિરડા છે. હું રેવન્યુ તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું. 6 તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા માંડ્યા અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે અને તારા ભાઈના પૈસા નથી દેવાના, તમે જ હંતાડ્યો છે અને વિજય એમને કીધું છે એટલે આ બધું શું છે કે આવીને સીધા મારવા જ માંડ્યા. કાંઈ પૂછ્યું જ નહીં શું હતું, સીધું ભાઈને હંતાડ્યો પૈસા પર. ટૂંકમાં મારા ભાઈનો જે પ્રશ્ન હતો એને એનો ખાર છે ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે. એને મારું નામ વિનુભાઈ વિરડા કે મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના. હવે સાહેબ મારી પોઝિશન એવી નથી કે હું એ લોકોને 10 કરોડ આપી શકું. મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે એને પૈસા દેવા કેવી. બીજા નંબરમાં મારી પાસે ઉઘરણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે 8 દિવસથી ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, બરાબર છે. અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે. હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો. બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કહેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે એ મારે પૈસા જોશે. એટલે મારા દીકરાને એવું કીધું કે ભાઈ મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, મારા ભાઈએ લીધા છે, આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે, બરાબર છે. તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી 6 વાગે નોકરી પૂરી કરીને આવતો હતો. વડવાજરી પાસે હોંડા આડું નાખી અને બેફામ માર્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા. અત્યારે હોસ્પિટલ એડમિટ છે. હવે સાહેબ તમે કહો અમારે કેવી રીતે. અને બીજું સાહેબ હું કમિશનર સાહેબને વિનંતી કરું છું અને ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો. કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? વ્યાજે લીધા આ લોકો એમ કહે છે કે 1 કરોડ લીધા હતા, બરાબર છે, અને 10 કરોડ કર્યા, અત્યારે 10 કરોડ માંગે છે અને ભાવેશ મકવાણા 1 કરોડ ને 80 લાખ માંગે છે. હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી, મારે કેવી રીતે દેવા. અને પૈસા દીધા ત્યારે મને એવું નથી કીધું કે તમારા છોકરાને 5 રૂપિયા આપી છીએ. મને પૂછ્યું તો હું 5 રૂપિયા દેવા ન દેત. અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકેડામાં ફસાયો, એ ટ્યુશન ક્લાસ હલાવે છે. કોઈ રેઢિયાર કે એવો છોકરો મારો છે નહીં, રખડું નથી સાહેબ, બરાબર છે. ભાવેશ મકવાણા કોણ બીજાની તો હવે અત્યારે આપણે કાંઈ ખબર નથી, પણ ગયા વર્ષનો એક કિસ્સો હતો ગામડાનો, એ લોકોએ 2-3 કરોડ લીધા હતા જમીન વેચી. એ ગામડે રહે છે, એના ગામના જ હતા, એટલે આપણે બહુ ખ્યાલ નથી. એમ અમે તો વાતો સાંભળ્યું કે આ લોકોએ આટલા પૈસા. મારી માંગ સાહેબ એક જ છે કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો, બીજું કાંઈ નહીં. તમારા દીકરાનો કોઈ મારા દીકરાનો કાંઈ હતો પતો નથી.
અને એક હજી હોસ્પિટલમાં 4 ઊંધે માથે પડ્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા છે. શું કરવાનું? માણસો દ્વારા ભંગાવી નાખ્યા. એ સિવાય કોઈ બીજો રસ્તો નથી. અમારે સુસાઇડ કરવાની, ઘર આખાને શું કરવાનું? અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે, તો અમે ડેરી બહાર નીકળતા નથી.